છે। સેવા પરમો ધર્મ અને અન્નદાન મહાદાનને સાર્થક કરતા તરલીકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓને ભોજન પીરસવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સેવા પરમો ધર્મ અને અન્નદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા તરલીકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે સ્વર્ગીય હીરાબાના સ્મરણાર્થે 100 જેટલા દર્દીઓના સગા સંબંધીઓને બપોરના સમયે જમવામાં દાળ, ભાત, શાક અને રોટલી પીરસવામાં આવી। તરલીકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અઠવાડિયાના દર ગુરુવારે બપોરના સમયે જમવાનું GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે આપવામાં આવશે। આ અગાઉ કોરોના કાળ દરમિયાન પણ તરલીકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। હાજી, આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજ રોજ ગોત્રી હોસ્પિટલ ખાતે તરલીકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર્દીઓના સગાને જમવાનું આપવામાં આવ્યું હતું। દાળ, ભાત, શાક, રોટલી દર્દીઓના સગાઓને આપવામાં આવ્યું। આવતા અઠવાડિયાના દર ગુરુવારે તરલીકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જમવાનું આપવામાં આવશે। શું નામ છે તમારું? ડૉક્ટર તરલીકા રાજ।